નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સાગર મારી નવોદય એક્ઝામ ક્લાસીસ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંખ્યા જ્ઞાન 2 વીકલી ટેસ્ટનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો આપણે આની પહેલા જ સંખ્યા જ્ઞાન 2 ની એક વીકલી ટેસ્ટનું સોલ્યુશન નાખ્યું હતું. તમે એને સરળ અને સારી રીતે ખૂબ જ રીતે જોયું હશે, જેથી તમને કડકડાટ આવડી પણ ગયું હશે. તો ચાલો આજે આપણે સંખ્યા જ્ઞાન 2 નો શરૂઆત કરીએ. પણ શરૂઆત કરતા પહેલા તમે વિડીયોને લાઈક કરી દો, તમારા અન્ય ગ્રુપમાં શેર કરી દો, અને જો તમારે આવા નવા જ વિડીયો મેળવવા હોય, આવું નવોદયને લગતું ગણિત અથવા તો કોઈ પણ વસ્તુને લગતું ગણિત શીખવું હોય, તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરી દો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજનો પહેલો પ્રશ્ન છે કે 3 અંકની નાનામાં નાની સંખ્યાની પ્રતિગામીની અનુગામીની પુરોગામી સંખ્યા કઈ છે? તો જો પહેલા તો પ્રશ્ન એવો આવશે કે સાહેબ 3 અંકની નાનામાં નાની સંખ્યા એટલે કઈ? પહેલા તો તમને ખ્યાલ હોય તો 3 અંકની નાનામાં નાની સંખ્યા એટલે 100 થાય. કેટલા થાય? 100. હવે એ સંખ્યાની પ્રતિવર્તી એટલે કે એક ઉમેરવો. પ્રતિવર્તી એટલે એક ઉમેરવાનું એટલે કેટલા બની જશે? 101. ત્યારબાદ એમ કીધું એ સંખ્યાની અનુગામી એટલે પ્રતિવર્તીનું જ બીજું નામ છે. એટલે 101 માં પાછો એક ઉમેરવો પડશે એટલે 102. હવે શું કહે છે? એની પુરોગામી. તો પુરોગામીમાં આપણે એક બાદ કરવાનો હોય એટલે કે 102 માંથી એક આપણે બાદ કરી દઈશું એટલે 101 આવશે. તો આ આપણો રાઈટ જવાબ હતો. કયો? 101. તો આમાં કયા આવશે? ઓપ્શન નંબર સી ઉપર આપેલો છે. ખાસ ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 3 અંકની નાની સંખ્યાનું પણ તમને નોલેજ હોવું જોઈએ. ત્યારબાદ તમારે અહીંયા પ્રતિગામી સંખ્યા એટલે શું થાય, અનુગામી સંખ્યા એટલે શું થાય, પુરોગામી સંખ્યા એટલે શું થાય, આ દરેક વસ્તુનું તમારી પાસે જ્ઞાન હોવું જોઈએ. હા, તમને આ શબ્દ નવા લાગતા હોય તો આપણી ગયા વર્ષની વીકલી ટેસ્ટ છે. આ સિવાય આપણા યુટ્યુબમાં અન્ય ઘણા વિડીયો પડ્યા છે જેમાં દરેક વસ્તુનું વિસ્તૃત માહિતી આપેલી છે. અને આની પહેલાની વીકલી ટેસ્ટ જે આ વર્ષે લીધી એમાં પણ આ સંખ્યા વિશે વિસ્તૃત માહિતી આપેલી છે. તો તમે એ વીકલી ટેસ્ટને પણ જોતા રહેજો, ત્યારબાદ આ વીકલી ટેસ્ટનો અભ્યાસ કરજો એટલે વધારે સરળતાથી સમજાય જશે. તો ચાલો આગળ આપણે જોઈએ બીજા નંબરનો પ્રશ્ન કે 6 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય? પહેલા 6 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યા કીધી. ક્યાંથી? 6 થી 12. તો વિદ્યાર્થી મિત્ર, તમારામાં બે ભાગ પાડેલા. કેવા ભાગ પાડવાના? જો કે હું પહેલો ભાગ કેવો પાડીશ? મને 6 થી 12 નથી આવડતું, પણ સાહેબ ગયા વિડીયોમાં તમે 1 થી 12 એટલે કે સરળ સંખ્યાનું શીખવાડ્યું હતું. મેં શું શીખવાડ્યું હતું? તો પેલું n વાળું શીખવાડ્યું હતું. n ગુણ્યા n પ્લસ 1 છેદમાં 2. તમે આવું શીખવાડ્યું. મેં ચાલો કોઈ સૂત્ર લગાડી 12 ગુણ્યા 13 છેદમાં 2. અહીંયા 2 થી ભાગ પાડશું, બેકી સંખ્યાના એટલે 6, એટલે કે 12 ના 2 ભાગ પાડ્યા એટલે 6 આવ્યા, અને 6 ને તમે 13 એટલે ગુણો એટલે 6 6 12 6 18 નો આંસરો વધ્યા 6 એકલા 6 ને 7 એટલે 78 જવાબ આવ્યો. આ બે જે ની સૂત્રવાળા બે છો, પાછા તમે આમાં સમજી લેજો. તો 78 જવાબ આવ્યો. ક્યાંથી? તો કે 1 થી 12 સુધીની સંખ્યા. પણ સાહેબ આપણે તો 6 થી 12 લીધી એટલે મેં કામ કરો 6 ને લેવાના હતા તો 5 સુધી સંખ્યા નથી લેવાની. એટલે બીજો મેં ભાગ કેવો કર્યો ખબર? 1 થી 5 નો સરવાળો કરી દઈશ. કેમ? તો કે સાહેબ મારે આમાં 1 થી 12 નો લેવાઈ ગયો છે, મારે 6 થી 12 નો લેવાનો હતો એટલે મારે 1 થી 5 નો સરવાળો બાદ કરી દો. તો હું વધારાની સંખ્યા જે મારે ભૂલથી લેવાઈ ગઈ છે એનું બાદ કરી દો એટલે બાકી જે વધવાની સંખ્યા વધશે કે જે આપણે જરૂર છે એ જ વધશે. તો ચાલો 1 થી 5 નો સરવાળો કયો થાય? તો કે n વાળું સૂત્ર છે 5 ગુણ્યા 6 છેદમાં 2. અહીંયા બેકી સંખ્યા 6 છે એટલે 6 ના 2 ભાગ કરીએ એટલે 3 થશે, અને 5 થી 15 થશે. તો ચાલો આ 78 માંથી હું 15 ને બાદ કરી દઉં તો 5 માંથી 8 જશે એટલે 3 વધશે, અને 7 માંથી 1 જશે એટલે 6 વધશે. એટલે આપણો જવાબ કેટલો આવશે? 63 જવાબ આવશે. સમજાયું વિદ્યાર્થી મિત્રો? સારો સરળ છે. ફરીથી આની આશરે આપણે ફરીથી તમને સમજાવી દઈએ. એક વાર ધ્યાનપૂર્વક અહીંયા ધ્યાન આપજો, મારી સામે જોઈ અને એકદમ વિડીયોમાં નજર રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે. જો અહીંયા ક્યાંથી કીધું છે? 6 થી 12 સુધી. 6 થી 12 સુધીની સંખ્યાની વાત કરી છે. મેં કાંઈ વાંધો નહીં, આપણે 6 થી 12 સંખ્યાનો અભ્યાસ કરી લઈએ. આપણને 6 થી 12 સુધીની સંખ્યાને કીધી. હાલ તો સ્લાઇડ હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ધ્યાન આપીશું.
કે 6 થી 12 સુધીની સંખ્યાની વાત કરી છે. તો ફરીથી જો કે 6 થી 12 સુધી સંખ્યાનું તમારે શું કરવાનું છે? ખાસ ધ્યાન આપજો. ખૂબ સરળ છે, સમજાઈ જાય છે કે તમારે પહેલા છે ને 6 થી 12 છે ને, પરંતુ 1 થી 12 સુધીનો પહેલા કરી નાખવાનો. કેમ? તો કે તમને સળંગ સંખ્યાનું સૂત્ર યાદ છે n × n + 1. તો તમારે અહીંયા 12 ગુણ્યા 13/2. અહીંયા બંનેમાંથી બેકી સંખ્યા કઈ છે? તો કે 12 છે. એટલે કે 12 ના અડધા આપણે કરી શકીએ. એટલે આપણે અહીંયા લખ્યા 6. હવે 6 અને 13 નો ગુણાકાર થશે કે વચ્ચે ગુણાકારની નિશાની છે. 6 × 12 અને 6 = 18. 18 નો આટલો વધ્યા 1, 6 × 6 એટલે વધી થઈ 7 એટલે 78 થયું. પણ 78 જવાબમાં કરી નહીં નાખવાનો જો લખ્યો હતો. કેમ? તો કે આપણને 1 થી 12 નું પૂછ્યું, આપણને 6 થી 12 નું પૂછ્યું છે. એટલે આપણે 1 થી 5 નું વધારાનું લેવાનું. એ વધારાનું લેવાય એ આપણે બાદ કરીએ. તો 1 થી 5 સુધીનો સરવાળો કેટલો થશે? આપણે ફટાફટ જોઈએ. 5 × 6/2. જો અહીંયા બેકી સંખ્યા 6 છે એટલે 2 થી 12 પાડશું એટલે 3 થશે. 5 × 15 થશે. હવે એ 15 ને આપણે વધારાના લેવાય ગયા એટલે આમાંથી બાદ કરી દઈએ છીએ. 8 માંથી 5 જશે તો 3 વધશે અને 7 માંથી 6 જશે એટલે સોરી 7 માંથી 1 જશે તો 6 વધશે અને આપણો જવાબ કયો રહેશે? પ્રેઝન્ટ આપણો પરફેક્ટ જવાબ રહેશે. પરંતુ જો તમને કોઈ પ્રકારનું સૂત્ર યાદ ન આવે તો આ દાખલો મૂકીને આવવાનો નથી. તો તમારે ભલે થોડી વાર લાગશે પરંતુ આ રીતે દાખલો કરી નાખવાનો છે. વિદ્યાર્થી મિત્ર ખાસ જોજો કે નહીં તમને યાદ ન રહે તો તમારે આ રીતે દાખલો કરી દેવાનો છે. ચાલો એ રીતે હું દાખલો કરી દઉં કે તમને 6 થી 12 પૂછ્યું તો તમારે પહેલા 6 લખી નાખવાના, પછી 7, પછી +8 +9 +10 +11 +12. હવે આનો સરવાળો કરી દેવાનો. તમને 6 થી 12 માં પૂછ્યું આ રીતે પણ સરવાળો કરી શકાય. 6 માં 7 નાખો એટલે 13, 13 માં 8 નાખો એટલે 21, 21 માં 9 નાખો એટલે 21 માં 9 નાખો એટલે 30, 30 ના 31, 31 ને 32. ખાસ જોજો કે 6 માં 7 નાખો એટલે 6 × 12 ને 13, 13 માં 8 નાખો એટલે 14, 15, 16, 17, 18, 19, 20 ને 21, 21 માં 9 નાખો એટલે 30, 30 માં 1 નાખો એટલે 31 અને 31 માં 2 નાખો એટલે 33. તો 33 નો તગડો વધ્યા એટલે 3. હાલો 3 ને 4 ને 5 ને 6 કેટલા આવ્યા? 63. જો આવો સરળ દાખલો આવે ને વિદ્યાર્થી મિત્રો તો તમારે કોઈ ઉતાવળ કરવાની થતી નથી. તમારે ફરજિયાતપણે મને મારું એવું માનવું છે કે કોઈ પણ સૂત્ર યાદ કર્યા વિના આવી રીતના સરવાળો કરી નાખે. મારું એવું માનવું. હા, તમને 6 થી 66 થી 120 કીધું હતું તો તમારા સૂત્રની જરૂરિયાત પડે. પણ જ્યારે તમે 10 સંખ્યા અથવા 10 થી ઓછી સંખ્યાનો સરવાળો પૂછી લે ને ગેપ વાળો એટલે મને એવો ખ્યાલ આવે કે આપણે જાતે આંગળી ભેજે કરી અને કરી નાખ્યા. કેમ કે કોઈ પણ સૂત્રની એમાં જરૂરિયાત રહેતી નથી. તો ચાલો હવે આપણે આગળ જોઈએ ત્રીજા નંબરનો પ્રશ્ન. આમાં જો 6 થી 12 વચ્ચેની આકૃતિક સંખ્યાનો સરવાળો શું થાય? એટલે ઘણા વિદ્યાર્થી તરત મને કહે છે કે સાહેબ ત્રીજો પ્રશ્ન, ચોથો પ્રશ્ન, પાછો તમારે એક વખત પૂછાઈ ગયો, એક ને એક વખત પૂછાઈ ગયો. એટલે હું તરત કહીશ ના ના, અહીંયા જો થોડો ડિફરન્સ છે કે કેવો? તો અહીંયા સુધીની સંખ્યા છે એટલે આપણે 6 ને લીધા 12 ને લીધા. અહીંયા જો કઈ સંખ્યા છે? વચ્ચેની સંખ્યા છે. રેડી? ઓહો સાહેબ, ખાલી નામ લેવો ફેર સુધીની અને વચ્ચેની એટલે જો ફરી જાય ને હા ફરી જાય કે જો તમે 6 થી 12 ની વચ્ચે લીધી તો તમે આવી રીતના લખો 6, 7, 8, 9, 10, 11, 12. સાહેબ 12 લઈ લીધી હું લેવા આગળ લખો છો કાંઈ નથી. પણ અહીં સુધીની કીધી હોત તો તમારે 6 થી લઈ 12 સુધીનો સરવાળો પડે. અહીં વચ્ચે લીધી એટલે 6 ની 12 ની વચ્ચે એટલે તમારે 6 ની નથી લેવાના અને 12 ની નથી લેવાના. તો વચ્ચે કેટલા? 7, 8, 9, 10 ને 11. તો સર આનો સરવાળો એમ ના કહીએ, સૂત્રની જરૂરત નથી. કેમ કે 7 ને 8 15, 15 ને 9 24, 24 ને 10 34, 34 ને 11 45. જ્યાં તો ખાસ આ 45 છે ને સાવ સરળ. જો એક વચ્ચેનો શબ્દ આવે તો તમારે બે છેડાની સંખ્યા લેવાની હોય નહીં. સાહેબ આનું સૂત્ર કરું ને ખાસ સાવ સરળ સૂત્ર છે જેમ આપણે બે ભાગ પડ્યા હતા કે 6 થી 12 વાળા કે આપણે 6 થી 12 ની સંખ્યા શોધી દીધા 6 થી 12 તો આપણે શું કરતા હતા? પહેલા 1 થી 12 કરતા. રેડી? 1 થી 12 આપણે લખ્યો લેવો અને પહેલા સ્લાઇડમાં આપણે જોયું અને પછી આપણે 1 થી 5 આમાંથી બાદ કરી દીધી. 1 થી 5 આમાં બાદ કરી દીધી એનો આપણે 15 આવ્યો અને કંઈક બાદ કરી એટલે 13 આવ્યો. તમને યાદ છે ને? હા.
હવે તમને ખબર છે 63 આવી ગયા તો મારા વખતે કોને નથી લેવાના 6 ને નથી લેવાના એટલે આમાં 6 બાદ કરવા પડશે અને 12 નથી લેવાના એટલે 12 બાદ કરવો પડશે 6 ને 12 અલગ અલગ બાદ કરવા કરતા 6 અને 12 નો સરવાળો કરી અને 18 માંથી બાદ કરી દો 6 માંથી 18 બાદ કરી દો એટલે પાછો કેટલા મળી જશે 45 મળી જશે આ આપણો જવાબ સાવ કોમન સેન્સ સામાન્ય બુદ્ધિ પણ જો તમે વાપરો તો આ પ્રશ્નનો જવાબ સરળતાથી આપી શકાય છે ચાલો હવે આપણે જોઈએ 9 થી 20 સુધીમાં આવતી વિષમ સંખ્યાનો સરવાળો જો અહીંયા તો સુધીમાં ગણી એટલે પહેલા તો છેડા વાળી સંખ્યા જો આવતી હોય તો લેવી પરંતુ કેવી કીધી વિષમ તો ચાલો હું તમને કોઈ સૂત્રની મદદથી નથી શીખવાડવા માંગતો અત્યારે આપણે નાની સંખ્યા આવી જાય તો આપણે આંગળીના વેઢે ગણતરી કરી અને ભલે થોડી વાર લાગે પણ પરફેક્ટ જવાબ પરીક્ષા સમયે કેમ લઈ શકાય એનો અભ્યાસ કરીએ આપણે અહીં વિષમ સંખ્યા લીધી ચાલો 9 થી બાદ 9 ને લેવાય તો કે હા સાહેબ વિષમ છે પછી 10 ને લેવાય સાહેબ નો લેવાય 11 ને લેવાય કેમ તો કે 11 વિષમ છે 10 વિષમ નથી 12 ને નો લેવાય સાહેબ 13 ને લેવા પડે 14 ને તો કે નહીં 15 ને તો કે હા 16 ને તો કે નહીં 17 ને તો કે હા 18 ને તો કે નહીં 19 ને તો કે હા પછી 20 ને તો કે નહીં 21 ને તો કે હા 22 ને તો કે નહીં 23 ને તો કે હા 24 તો નહીં 25 sorry 24 તો નહીં લેવાના ચાલો 24 લેવાના નથી આપણે 25 લઈ લઈએ 25 તો કે હા 26 ને 27 તો કે હા 28 તો કે નહીં 29 તો કે હા 30 તો કે હા સર લેવાના 30 કીધા મેં જ્ઞાન 20 તો બેકી સંખ્યા છે એટલે નહીં લેવાની વિષમ સંખ્યા એટલે બેકી સંખ્યા તો તમારે આટલા ઊંચો સરવાળો કરવાનો છે તો આ સરવાળો કઈ રીતે કરી શકો બે ઘણી રીત છે અલગ અલગ રીતે એક તો તમે સરવાળાના એકમના અંક પણ ગણતરી કરી શકો અને ધીરે ધીરે સંખ્યામાં નાખીને પણ કરી શકો જેમ કે 9 11 માં નાખો એટલે 20 થાય 20 ની અંદર 13 નાખો એટલે 20 માં 10 નાખો એટલે 30 ને 30 માં 3 નાખો એટલે 13 માં 15 નાખવાના છે તો 13 માં પહેલા 10 નાખો ખાસ ધ્યાન રાખજો કે આ 20 થયા 20 માં 13 નાખો એટલે કેટલા થશે 20 માં 13 નાખો એટલે 33 33 માં 15 નાખવાના એટલે 33 માં પહેલા 10 નાખી દો એટલે 43 પછી 5 43 44 45 46 47 48 હાલો આ લીધી રેડી હવે 17 નાખવાના છે તો 17 માં પહેલા 10 નાખી સોરી આપણે અહીં છે ને લખતા જઈએ તમને ખ્યાલ કે જો આ કેટલા થયા 9 ને 9 માં આપણે કેટલા 9 માં 11 નાખે 20 રેડી પછી 20 માં આપણે 13 નાખીએ એટલે કેટલા થશે 43 હવે 43 માં આપણે કેટલા નાખવાના છે 15 નાખવાના છે તો 5 6 7 ને 8 અને 4 ને 5 58 58 માં આપણે કેટલા નાખવાના છે 17 નાખવાના છે જો આમાં થોડી વાર લાગશે પરંતુ યાદ રહી જશે પરીક્ષા છે એટલે આમાં કાર્ય કરવાનું 7 7 14 ને 15 ના 5 વધીએ 6 ને 7 75 હવે 75 માં કેટલા નાખવાના છે 19 હવે 19 ને મોઢે નાખી શકાય કઈ રીતે ખબર 20 નાખી દેવાનું પછી ઘટાડી દેવાનું એટલે 75 માં 10 નાખો એટલે 85 અને 85 માં 10 નાખો એટલે 55 પરંતુ એક કાઢી લેવો પછી 19 નાખવાના હતા એટલે 94 હવે 94 પાસે 21 નાખવાના એટલે 94 પેલા એક નાખી દીધો એટલે 95 હવે 20 નાખો એટલે 95 માં 10 નાખો એટલે 105 105 માં 10 નાખો એટલે 115 યાદ રાખજો 115 હવે આગળ જોઈએ 23 નાખવાના તો પેલા 20 નાખી દો 115 માં 10 નાખો એટલે 125 125 માં 10 નાખો એટલે 135 અને પછી 3 નાખો 35 36 37 ને 38 કેટલા લેવા 138 આપણે ક્યાં લખ્યા 23 હાલો હવે 25 નાખવાના છે તો પેલા 5 નાખી 38 39 40 41 42 43 હવે 43 માં 10 નાખો એટલે 53 53 માં 10 નાખો એટલે 63 એટલે 163 કેટલા છે 25 નાખ્યા 163 હવે 27 માં તો પેલા 7 નાખો એટલે 70 થઈ જશે અને 70 માં 20 નાખો એટલે 90 એટલે 190 હવે 190 માં 29 નાખવાના પેલા 10 નાખો એટલે 200 200 માં 10 નાખો એટલે 210 અને હજી પાછા 10 નાખો એટલે 220 પરંતુ એક ઘટાડી દેવો છે અથવા માનો કે સાહેબ આ તો ગણતરી બહુ મોટી થઈ ગયા તમે સરવાળો કરી શકો અમે જલ્દી આવો સરવાળો ન કરી શકીએ તો શું કરવાનું તો તમારે એકમના અંકથી પણ કરી શકો એકમનો તમે ઉપયોગ કરો ને હું એકમના અંકથી તમને શીખવવા માંગુ છું કે આવું થાય ને જ્યારે પરીક્ષામાં આવડો મોટો સરવાળો હોય એટલે એવું નહીં કે બધો સરવાળો કરો જો હવે આ સમજ પડી હવે તમે ખાસ ધ્યાન રાખજો અહીંયા આપણે એકમના અંક પર ધ્યાન આપશું એટલે તમને ખ્યાલ આવી જશે જો કે અહીંયા તમને 9 છે 9 માં 1 ઉમેરો એટલે 10 10 માં 3 ઉમેરો 10 11 12 13 માં 5 ઉમેરો એટલે 13 14 15 16 17 ને 18 18 માં 7 ઉમેરો એટલે 18 19 20
20 21 22 23 24 ને 25 માં 9 ઉમેરો એટલે 25 26 27 28 29 30 31 32 33 34 હાલો 34 માં 1 ઉમેરો એટલે 35 35 માં 3 ઉમેરો 35 36 37 38 38 માં 5 ઉમેરો એટલે 39 40 41 42 43 માં 7 ઉમેરો એટલે 44 45 46 47 48 50 માં 9 ઉમેરો એટલે 50 માં 9 ઉમેરો એટલે 50 માં 9 ઉમેરો એટલે 59 હાલો 59 નો 5 કાઢી આ રીતે યાદ રાખો હાલો એકમ નો 9 આવ્યો તો એકમ નો કઈ જગ્યાએ છે આ બે માં છે આ બે જોવાનો આવે અડધો દાખલો ગણો તો તમારું કામ થઈ ગયું હજી આપણે આગળ જોઈએ કે 5 વધીએ તો હવે 5 ને 6 6 ને 7 7 ને 8 8 ને 9 9 ને 10 10 ને 2 10 11 ને 12 12 ને 2 13 ને 14 14 ને 2 15 ને 16 16 ને 2 17 ને 18 18 ને 2 19 ને 20 22 ક્યાં છે તો ઓપ્શન નંબર ડી ઉપર આપેલો છે જો બધી અલગ અલગ તમને થશે સર બહુ વાર લાગી પણ મેં તમને અલગ અલગ પેટર્ન શીખવાડી છે કે એકમ નામથી પણ તમે દાખલાનો જવાબ કરો તો 50% ઓપ્શન નીકળે બી જાય બે ઓપ્શન નીકળી જાય અને ત્યારબાદ આ રીતે સરળતાથી જવાબ કરી શકો તો પણ તમારું કામ થઈ જશે હવે તમારે ખાસ જોવાનું છે કે 9 થી 30 સુધીમાં આવતી વિષમ સંખ્યા હતી હવે તમે આગળ જોયું અને પછીના પ્રશ્નમાં 9 થી 30 ની વચ્ચે આવતી અયુગ્મ એટલે કઈ સંખ્યા વિષમ સંખ્યા અયુગ્મ એટલે કઈ સંખ્યા વિષમ સંખ્યા અને હમણાં તમે કર્યો તો 209 થતો રેડી કે 9 થી 30 વચ્ચે સુધીમાં આવતી ને તો 209 થતો આ તો વચ્ચે કીધું એટલે મારે 9 ને લેવાનું એટલે ઓલરેડી મેં દીધા તો મારા પાસે 9 બાદ કરી દેવા પડે એટલે કેટલા થઈ જશે 200 થઈ જશે એક દાખલાની ગણતરી થોડી નાની છે પણ એક દાખલો પાછો ઈ દાખલાના સાપેક્ષમાં ઓછો કરી દીધો કેમ કે તમને એક 9 થી 30 સુધીમાં આવતી કરી નાખી વચ્ચે વાળા ન લેવાના 9 ને આપણે કાઢવા પડે એટલે બાદ કરી દીધા એટલે તમારો જવાબ કયો આવશે ઓપ્શન નંબર એ સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અથવા તો તમે હમણાં શીખવું એ રીતે પણ કહી શકો છો ચાલો આયા 8 થી 21 સુધીમાં યુગ્મ સંખ્યાનો સરવાળો કીધો તો ચાલો આપણે 8 થી 21 પેલા સંખ્યા લખી નાખીએ કે 8 લેવાય યુગ્મ એટલે બેની સંખ્યા એટલે 8 10 12 14 16 18 ક્યાં લખી છે 20 સુધી અને 20 રેડી તો સાહેબ આટલો સરળ દાખલો હોય તો ફટાફટ એકમ નામથી કરી નાખે જો આ 8 માં 0 નાખો એટલે 0 એટલે 8 માં 0 નાખો એટલે 8 8 માં 2 નાખો એટલે 10 10 માં 2 નાખો એટલે 14 10 માં 4 નાખો એટલે 14 14 માં 6 નાખો એટલે 20 20 માં 8 નાખો એટલે 28 28 માં 0 નાખો એટલે 28 થવાનો 28 નો આંકડો વધી આવી 2 ચાલો દશકના આંકમાં બધે ઉમેરવા આ 2 માં દશક નો કાઈ છે 3 3 ને 4 4 ને 5 5 ને 6 6 ને 7 7 ને 2 9 ઓકે છે કેટલા થશે 58 આપણો સાચો જવાબ કયો આવશે ઓપ્શન નંબર સી આપણો એકદમ સાચો જવાબ આવશે તો ચાલો આપણે આગળ જોઈએ પછીનો પ્રશ્ન કે પ્રશ્ન સંખ્યા 7 8 થી 21 વચ્ચે આવતી બેકી સંખ્યાનો સરવાળો શું થાય જો વચ્ચે કીધી એટલે મારે 8 ને ડિલીટ મારવાનો તમને ખબર છે હમણાં 98 આવતો હતો પરંતુ એમાં 8 ની ગણતરી કરી હતી આમાં 8 ની ગણતરી બાદ કરી દો એટલે કેટલા થઈ જશે 90 થઈ જશે એટલે જો તમે પણ રફ કાર્ય કરતા હોય કોઈ પણ જગ્યાએ એટલે ચોખ્ખું રફ કામ કરવાનું કોઈ પણ તમે રફ પેજમાં લો ને એટલે ઘણા તો આડે ધડ વચ્ચેથી દાખલો ગણવા શરૂ કરી આવડતું નહીં પણ એકદમ ચોક્કસ જેમ આપણે નવો ચોપડો શરૂ કરીએ કેમ પહેલા પાણીથી વ્યવસ્થિત રીતે રફકામ કરીએ એવી રીતના તમારે રફકામ કરવાનું જેથી શું થાય આગળનું કરેલું રફકામ ક્યારેક કામ આવી જાય તમને સમજાય છે કે તમે છઠ્ઠો દાખલો રફકામ કરેલો હોય ગમે એમ કરી નાખ્યો અક્ષર સરખા કાયદાનું તો તમને પછી તમારું રફકામ ન મળે પરંતુ તમે વ્યવસ્થિત રીતે લખી અને સરવાળો કરેલો હોત તો તમને કેટલો ફાયદો થાય દાખલા તમારે ખાલી એક નાની વાત બાકી કરવાની હતી અને તમારું કામ એ ચોખ્ખું લાગે એટલે જ્યારે પણ તમે રફકામ કરો એટલે ખૂબ જ વ્યવસ્થિત આડું પાનું રાખીને એમ નહીં વ્યવસ્થિત રીતે જેમ પાનું આવતું હોય એમ ઊભું પાનું રાખવું અને ત્યારબાદ પહેલેથી છેલ્લે સુધી દાખલાનો ક્રમ આપતા જઈને રફકામ કરતા જાય આ પહેલા દાખલાનું રફકામ આ બીજા દાખલાનું રફકામ આ ત્રીજા દાખલાનું રફકામ જેથી શું થાય કે ભવિષ્યમાં એટલે શું એટલે કે માનો કે પહેલા પ્રશ્નમાં તમે આવું રફકામ કરેલું છે અને એનો એ જ ગુણાકાર અથવા એનો એ જ સરવાળો તમને પાછળ કંઈક કરવાનો થયો હોય તો તરત તમને વિચાર આવે કે આપણે પહેલા દાખલામાં કરેલો જ છે ચાલો ત્યાં જોઈ લઈએ એ સાચો જ છે એટલે તમારું કામ આ રીતે પૂરું થઈ જાય તમારું કામ ઘટી જાય જો તમે ચોક્કસ રીતે અને ચોક્કસ પદ્ધતિથી રફકામ કરેલું હોય ને તો એટલે રફકામ કરવું ને એ પણ એક આવડત છે રેડી અને આવડત એમ નામ ન આવે તમારે પ્રેક્ટિસ કરવી પડે જ્યારે પેપર આપો છો ત્યારે તમે રફકામની પણ પ્રેક્ટિસ કરો આ પણ એક મુદ્દોને ધ્યાનમાં રાખો તમારા મગજમાં રાખો ચાલો આપણે આગળ જોઈએ 8મા નંબરનો પ્રશ્ન કે સરસ મજાનો કાઉન્સ આપ્યો છે 1 + 3 + 5 + 7 + 9 + 11 + 13 + 17 + 19 કાઉન્સ પૂરો એની અંદર બધો સરવાળો કરવાનો પછી વત્તા કરીને બીજો કાઉન્સ આપ્યો છે 2 + 4 + 6 + 8 +
+0 + 12 + 14 + 16 + 20. હવે તમને કીધું છું આ દાખલામાં જો તમને એટલી ખબર પડી જાય તો આ દાખલો ખૂબ સરળ છે. લે સાહેબ આ આવડી મોટી રકમ છે જેટલા બધા સરવાળા કરવાનું સરળ હા તમે આમ નિર્કીત દો 1 નો 3 નો 5 નો 7 નો પહેલા સરવાળો કરો એટલે એકી સંખ્યાનો સરવાળો કરો. ક્યાંથી લીધો 1 થી 19 લીધો. પછી બેકી સંખ્યાનો સરવાળો ક્યાંથી લીધો 2 થી 20 લીધો. હવે તમે એક વિચાર કરો એકી સંખ્યા બેકી સંખ્યા 1 થી 20 માં આવેલી એકી સંખ્યા અને 1 થી 20 માં આવેલી બેકી સંખ્યા બે નોખી સરવાળો કરી અને પાછો સરવાળો કરું તો એની નો બની જાય. હું 1 થી 20 નો સરવાળો પહેલા કરું રેડી 1 થી 20 સંખ્યાનો સરવાળો કરું. હવે એમાંથી એક એકી સંખ્યાનો સરવાળો નોખી કાઢી લો અને 1 થી 20 માંથી હું બેકી સંખ્યા નોખી કાઢી લો. પહેલા એક એકી સંખ્યાનો સરવાળો કરું પછી પાછો બેકી સંખ્યાનો સરવાળો કરું અને પાછો વળી ભેગો કરી દો તો એટલો થવાનો છે. એટલે કેવો થાય કેવો ખબર ચોખ્ખો હતો કે 1 થી 20 સુધીની સંખ્યાનો સરવાળો શું અને આપણે આ તો પેલી વિકલ્પ ટેસ્ટમાં શીખી ગયા આની પહેલાની જે વિકલ્પ ટેસ્ટ અને આમાં પણ શીખીએ. ચાલો તો આમાં શું કરવાનું 20 ગુણ્યા 21 છેદમાં 2 ઉપર બેકી સંખ્યા કઈ છે તો કે 20 એના 2 થી ભાગ પાડો એટલે અડધા થઈ જાય એટલે 10 અને 21 નો 10 સાથે ગુણાકાર એટલે 210 ખાલી 21 પાસે બીજું ચડાઈ દેવું 210 આનો જવાબ બધો કયો ઓપ્શન ઉપર છે ઓપ્શન નંબર બી ઉપર છે. ખૂબ સરળતાથી દાખલો થઈ શકે. હા પણ ખાસ યાદ રાખો કે સરવાળાની નિશાની છે ને અને આ દાખલે આ છે ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. કાઉન્સ એકી સંખ્યાનો કાઉન્સ અને બેકી સંખ્યાના કાઉન્સ પહેલા જે આ છે ને ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. જો આ નિશાની પ્લસ ની હોત ને તો જ આ રીતે ગણી શકાય. જો આ નિશાની માઈનસ અથવા ગુણાકારની હોય તો ન કરી શકાય. કેમ તો એનો અર્થ એમ થાય કે એકી સંખ્યામાંથી બેકી સંખ્યા તમારે બાદ કરવાની છે તો માઈનસ જવાબ પણ આવી શકે. આ ગુણાકાર હોય તો આની એકી સંખ્યાનો સરવાળો કરી અને બેકી સંખ્યાનો સરવાળો કરી અને પછી આને ગુણાકાર કરવો પડે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે કાઉન્સ તો છે કાઉન્સની અંદર કઈ નિશાની છે તો જોવાની છે રેડી. પણ બંને કાઉન્સને ભેગા કરવા માટે શું કીધું છે ગુણાકાર કરવાનો કીધો છે સરવાળો કરવાનો કીધો છે બાદબાકી કરવાની કીધું છે. એ ખાસ અગત્યનું છે એટલે તમારું ધ્યાન દોરવા માટે જ મેં કરીને ચોરસ કર્યું છે એટલે ખાસ ધ્યાન આપજો. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ 9મા નંબરનો પ્રશ્ન કે સંખ્યા આપી છે 3 0 8 1 નો ઉપયોગ કરી 4 અંકની સંખ્યા બનાવી શકાય. એક રકમમાં એક અંક એક જ વખત આવવો જોઈએ. તો ટૂંકમાં એમ પૂછે છે કે 4 અંકનો ઉપયોગ કરી કેટલા પ્રકારની સંખ્યા બનાવી શકાય. તો જેમ કે જો અમે કેટલા પ્રકારની સંખ્યા આની અંદર આપણે જવાબ દઈએ કે 3 0 8 અને 1 જ્યારે આનો તમારો ઉપયોગ કરી સંખ્યા બનાવો ને એટલે ફેક્ટોરિયલ છે. તો આ કેટલી સંખ્યા છે પહેલા જોઈ લેવાનું. આ 1 નું ફેક્ટોરિયલ છે 1 નું ફેક્ટોરિયલ છે તો કેટલી સંખ્યા છે તો 1 2 3 4 છે તો તમારે 1 2 3 અને 4 ઉતરતા ક્રમમાં કરવાના 4 ગુણ્યા સોરી આ આપણે ઊંધું લખેલું 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4 ગુણ્યા 3 એટલે 12 12 ગુણ્યા 2 એટલે 24 અને 24 ગુણ્યા 1 એટલે 24 થાય. પરંતુ આ જવાબ નહીં દીધો. જો આ શૂન્ય નો હોત ને તો તમારો 24 જવાબ રહ્યો એકદમ સાચો. પરંતુ તમને ખ્યાલ છે કોઈ પણ સંખ્યાની શરૂઆત શૂન્યથી તો થાય નહીં તો શૂન્ય આગળ કેટલી વખત આવે એ જાણવા માટે તમારે શું કરવાનું ખબર આ 24 છે ને 24 લખવાના અને કેટલી સંખ્યા છે 4 સંખ્યા એટલે 4 ભાગાકાર કરવાનો. હવે 4 ભાગાકાર કરો એટલે 6 24 આ 6 વખત આગળ શૂન્ય આવે છે તો એ સંખ્યાને ગણાય એટલે મારે 24 ટોટલ સંખ્યા થતી પણ એમાં શૂન્ય આગળ આવી જતો ગણાઈ જતો તો એ 6 સંખ્યા જેમાં શૂન્ય આગળ આવતો એને મારે ડિલીટ કરવો એટલે સંખ્યા ઓછી ગઈ પડે તો હું 6 સંખ્યા ઘટાડી દઉં એટલે શૂન્ય આગળ હોય એને ગણાય એટલા માટે 6 ઘટાડી દઉં તો આ દસ બોલવો પડે 10 માંથી 6 એટલે 4 મળે અને 4 મળે 8 મળે અને આ આપણે ઘટાડી દેવો પડે એટલે આ ઉપરથી ઉતર્યા 8 એટલે આપણો જવાબ કયો આવશે 18 આવશે. બહુ સરસ પ્રશ્ન છે. અથવા તો તમે સંખ્યા બનાવો ને તો 3 0 8 1 મૂકો 3 0 1 અને 8 ને ફેરવી નાખો એવી રીતના તમે સંખ્યા બનાવતા જશો તો તમારે ટોટલ આવી 18 સંખ્યા બનશે અને પરીક્ષા સમયે 18 સંખ્યા બનાવવા જઈએ તો આપણે યાદ પણ આવે એકની સંખ્યા રિપીટ પણ થઈ જાય કેમ કે એક અંકનો એક વખત ઉપયોગ કરવાનો છે અને આવી સંખ્યા બનાવવાની છે એટલા માટે આ સૂત્ર ખૂબ જ અગત્યનું છે. ચાલો આગળનો પ્રશ્ન 30 અને 360 ના ક્રમશઃ અવયવ કેટલા થાય છે રેડી ટૂંકમાં કયા પડે છે એવું નથી કેટલા થાય છે એવો પ્રશ્ન પૂછ્યો તો પહેલા પ્રશ્ન પૂછો તો આપણે 30 નું રૂપ પાડીએ 30 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જશે 15 15 ને 3 ભાગાકાર કરશું એટલે કેટલા થશે 5 5 નો 5 ભાગાકાર કરશું એટલે કેટલા થશે 1 થશે. હવે તમારે પાછો 2 ગુણ્યા 3 ગુણ્યા 5 લખી હાલો બગડો કેટલી વખત આવ્યો 1 વખત તગડો કેટલી વખત આવ્યો 1 વખત પાછો કેટલી વખત આવ્યો 1 વખત. હવે આ જે ઘાત હોય ને એમાં તમારે એક ઉમેરી દેવાનું એટલે આ થઈ જશે 2 ગુણ્યા આ ઘાતમાં 1 ઉમેરીશ એટલે 2 આ ઘાતમાં 1 ઉમેરીશ એટલે 2 હવે આનો ગુણાકાર કરી નાખો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે 8 તો પહેલા 30 ના કેટલા વયો પડશે 8 વયો પડશે
30 ના કેટલા અવયવ પછી 8 અવયવ પછી. જેમ કે હજી એક આપણે જોઈ લેજો કે અહીંયા 2 ગુણ્યા 3 ગુણ્યા 30 ના અડધા કેટલા થશે 15, 3 એટલે ભાગાકાર કરો એટલે 5 અને 5 એટલે ભાગાકાર કરો એટલે 1 થશે. હવે બધી ઘાતમાં લખવું પણ 2, 3 અને 5. બગડો કેટલી વખત આવ્યો? 1 વખત. તગડો કેટલી વખત આવ્યો? 1 વખત. પાંચડો કેટલી વખત આવ્યો? 1 વખત. હવે 3 ને 3 ઘાતમાં એક ઉકેલી દો એટલે 72 થઈ જશે. એટલે પહેલા તો 8 આવશે. એટલે કામ કરો જ્યાં જ્યાં તમે 6 પાડો છો ત્યાં પહેલા 8 કરી નાખો. આપણે દાખલામાં તમે જ્યાં જ્યાં 6 પાડો છો ત્યાં પહેલા બધે 8 કરી નાખો. રેડી? એટલે તમારો પ્રશ્ન મોટા ભાગમાં સોલ્વ થઈ જશે. રેડી? જ્યાં જ્યાં તમે 6 પાડ્યા એટલે ખાલી 6 જ્યાં તમારે કયો જવાબ કરવાનો છે 8 કરવાનો છે તો તમને આમાં જવાબ મળશે. રીતે ટાઈપિંગમાં ફટાફટ 8 ની જગ્યાએ 6 થઈ ગયેલા છે. બીજું કોઈ પ્રશ્ન છે નહીં. ચાલો હવે આપણે જે શીખવું તો શીખાઈ ગયું છે કેવી રીતના અવયવ પાડો. હજી આપણે 360 ના અવયવ પાડો. જો તમે એ જોઈએ કે તમે 8 અવયવ કર્યા ને એટલે 8 આગળ ક્યાં આવે છે તો ઓપ્શન નંબર A માં આવશે. ઓપ્શન નંબર B આપણો જવાબ નહીં આવે. ઓપ્શન નંબર C પણ આપણો જવાબ નહીં આવે. હવે આપણે બીજા કેટલા જવાબ 2 ઓપ્શન નંબર A ઓપ્શન નંબર D. હાલો હવે 360 ના આપણે અવયવ પાડીએ. 360 ના જ્યારે તમે અવયવ પાડશો એટલે તમે 2 ભાગાકાર કરશો એટલે 18 થશે 180 થશે. પાછું 2 ભાગાકાર કરશો એટલે 90 થશે. 90 ના અડધા કેટલા થશે 45 થશે. 45 ના અડધા ન થાય એટલે 3 થી ભાગ કરીએ એટલે 15 થશે. 15 નો 3 થી ભાગ કરીએ એટલે 5 થશે. અને 5 નો 5 થી ભાગ કરીએ એટલે 1 થશે. ચાલો આમાં બગડો કેટલી વેરાયટી સાથે આવ્યો તો કે બગડો આવ્યો કેટલી વેરાયટી સાથે 1 2 3 વખત આવ્યો. પછી તગડો કેટલી વખત આવ્યો તો કે સાહેબ 2 વખત આવ્યો. 5 કેટલી વખત આવ્યો તો 1 વખત આવ્યો. હવે આપણે ઘાતમાં એક ઉમેરી દેવાનું તો કે આ 3 ઘાત હતી તો આ કેટલા કરી દેવાની 4 ગુણી આ 2 ઘાત છે કેટલી કરી દેવાની 3 અને 2 ઘાત છે કેટલા કરી દેવાના 1 ઘાત છે કેટલા કરી દેવાના 2. હવે 4 થી 4 12 24 એટલે આ 24 વખત આવે. તો એવું ક્યાં છે 8 અને 24 ની પેર તો 8 અને 30 ની પેર છે આ પણ જવાબ આવે. એટલે 8 અને 24 ની પેર આપણો આ આપણો રાઈટ જવાબ છે. અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો કીધું તમે ઓપ્શનમાં થોડો સુધારો કરી નાખજો 8 અને 24 આવે. 8 અને 24 આવશે એટલે તમે ભૂલી જશો નહીં. રેડી? 8 અને 24 ખાસ ઓપ્શનમાં કરજો. અને એવું પણ બને કે તમને 8 અને 24 બતાતા પણ હોય કેમ કે એડિટિંગને કારણે આપણે આ સુધારી કરી દીધું હોય છતાં થોડું ઘણું રહી ગયું હોય તો તમે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી. તો ચાલો હવે આપણે આગળ જોઈએ પછીનો પ્રશ્ન કે એક વિધાન લખ્યું. વિધાન તપાસો. આ વિધાનમાં શું કીધું છે કે ઓપ્શન નંબર A માં કીધું જે સંખ્યાઓમાં અવયવ એકને છોડીને અન્ય કોઈ પણ અવયવ સામાન્ય ન હોય એટલે સરખા ન હોય તેવી સંખ્યાને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. હા વાત છે સાચી છે. કેમ કે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવ પડતા હોય એક અને સંખ્યા પોતે. રેડી? હવે બંને અવિભાજ્ય સંખ્યા હોય તો બધાના સમાન અવયવ કયો આવવાનો? એક આવવાનો. એકને તમારે ગણવાનું નથી તો એક સમાન અવયવ આવવાના નથી. જ્યારે આવું થાય તો તેવી સંખ્યાને સઅવિભાજ્ય સંખ્યા કહેવાય છે. એટલે આ વિધાન સાચું છે. ચાલો બીજું વિધાન લખીએ. સઅવિભાજ્ય સંખ્યા હોવા માટે સંખ્યાનું અવિભાજ્ય હોવું જરૂરી નથી. આ વિધાન પણ સાચું છે. એવું નહીં કે સઅવિભાજ્ય સંખ્યા હોય તો બંને સંખ્યા અવિભાજ્ય રહેશે. કેમ કે તમે શું વિચારો અહીંયા સઅવિભાજ્ય અવિભાજ્ય હોય એટલે અવિભાજ્ય સંખ્યા હોય તો તે સઅવિભાજ્ય કહેવાય. એવું નથી. બે અલગ અલગ વિભાજ્ય સંખ્યા પણ સઅવિભાજ્ય કહેવાય. જેમ કે જો 81 અને 10 અને 81 પણ 81 અને 10 બંને સઅવિભાજ્ય છે. બંને એક પણ કોમન અવયવ નથી આવતો. સમજો હા એક આવશે એકડો બે માં આવશે 81 ના અવયવ પાડશો તો એક અને બીજા પડશે અને 10 ના અવયવ પાડશો તો એક અને બીજા પડશે. પરંતુ એકડો જો ન લાવો તો બે માં એક હરખું કાંઈ નહીં આવે. એટલા માટે સઅવિભાજ્ય સંખ્યા કહેવાય. તો ખાસ ધ્યાન રાખજો કે સઅવિભાજ્ય સંખ્યા હોય તો એવું ન સમજી લેવું કે બંને સંખ્યા અવિભાજ્ય હોય. વિભાજ્ય પણ હોઈ શકે અથવા એક અવિભાજ્ય એક વિભાજ્ય પણ હોઈ શકે અથવા તો બંને અવિભાજ્ય પણ હોઈ શકે. ત્રીજો ઓપ્શન બે અવિભાજ્ય સંખ્યા પરસ્પર સઅવિભાજ્ય સંખ્યા છે એ વાત એકદમ રાઈટ છે. કેમ કે બે અવિભાજ્ય સંખ્યાના ક્યારેય અવયવ સરખા થવાના નથી એક સિવાય. એટલા માટે એ વિધાન પણ સાચું છે. અને ચોથો ઓપ્શન છે કે આપેલ વિધાન બધા સત્ય છે. તો આપણો સાચો જવાબ છે આપેલ બધા વિધાન સત્ય છે. એટલે ઓપ્શન નંબર D આપણો રાઈટ જવાબ છે. આગળનો પ્રશ્ન જો 12 વિધાન ચકાસો કે જોડિયા અવિભાજ્ય સંખ્યામાં બંને અવિભાજ્ય સંખ્યાનો તફાવત 2 હોય. કેટલો હોય? 2 હોય. તો કે હા એ વસ્તુ રાઈટ છે. આગળ જો 1 થી 100 સુધીમાં જોડિયા અવિભાજ્ય સંખ્યાની કુલ જોડ 8 આવે. હા એ વાત પણ એકદમ સાચી છે. જોડિયા અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેનો બંને અવિભાજ્ય સંખ્યા હોય ને બાદબાકી કરો બંને અવિભાજ્ય સંખ્યા તો 2 આવી પડે. જેમ કે 3 અને 5 5 અને 7 છે ને 11 અને 13 તમે જુઓ ડિફરન્સ કરો 13 માંથી 11 કાઢો એટલે 2 જ વધે. એટલે એ વાત એકદમ રાઈટ છે. જો આપણે જોડીએ 3 અને 5
5 અને 7, 7 અને 9 એ જોડિયા અવિભાજ્ય સંખ્યાના ઉદાહરણ છે. એ વાત પણ એકદમ રાઈટ છે. હવે તો અહીં જો જોડિયા અવિભાજ્ય સંખ્યામાં બંને સંખ્યા અવિભાજ્ય જ હોય છે. જોડિયા અવિભાજ્ય સંખ્યામાં બંને સંખ્યા અવિભાજ્ય સંખ્યા હોય છે. તો આ વિધાન પણ સાચું છે. રેડી? આ વિધાન પણ સાચું છે. તમે જો અહીં જોડીમાં આપણે કોઈ જો એક મિસ્ટેક છે. તમને થશે કે બધા વિધાન સાચા છે તો કે ના, ઓપ્શન નંબર 3 નું વિધાન ખોટું છે. મને કેમ ખબર પડી ખબર? કે ચોખ્ખી ખબર પડી તો 3 અને 5 અવિભાજ્ય છે. 5 અને 7 અવિભાજ્ય છે. પણ 7 અને 9 અવિભાજ્ય નથી. રેડી? એટલે વિધાન કેમ ખોટું છે? ઓપ્શન નંબર C વિધાન ખોટું છે. એટલે આપણો સાચો જવાબ ઓપ્શન નંબર C આવવાનો. સમજાણું? કે આની ખબર પડી ગઈ. તો આ રીતે કીધું કે જોડિયા અવિભાજ્ય સંખ્યામાં બંને સંખ્યા અવિભાજ્ય હોય તો પછી આપણો નવરો ક્યાં અવિભાજ્ય છે? એટલા માટે આ વિધાનનું ઉદાહરણ ખોટું આપ્યું છે. બે ઉદાહરણ સાચા આપ્યા, ત્રીજું ઉદાહરણ ખોટું આપ્યું છે. એટલા માટે આપણો સાચો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર C આવશે. ચાલો આગળ જોઈએ પ્રશ્ન 13. નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે? નીચેનામાંથી કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા છે? સંપૂર્ણ સંખ્યા એટલે શું? જે સંખ્યાને તમે અવયવ પાડો અને એ અવયવોનો સરવાળો કરો અને જો એ અવયવના દરેક અવયવોનો સરવાળો કરો અને સંખ્યા કરતા બમણો થઈ જાય તો તેને સંપૂર્ણ સંખ્યા કહેવાય. જેમ કે 6 છે તો 6 ના અવયવ પાડી તો કયા આપણે? 1 પડે તો 1 થી ભાગી શકાય, 2 પડે તો 2 થી પણ ભાગી શકાય. ચાલો 2 થી પણ ભાગી શકાય. હાલો 3 થી પણ ભાગી શકાય, 4 થી પણ ભાગી શકાય, 5 થી પણ ભાગી શકાય, 6 થી ભાગી શકાય. હવે તમે અવયવનો સરવાળો કરો. 6 7 8 9 10 11 12 તો કે હા આનો સરવાળો કરો છો 12. હવે તમે જો સંખ્યા આવી ગઈ 6 અને 6 ના ડબલ થઈ ગયા 12 તો કે હા સર થઈ ગયા. તો આને સંપૂર્ણ સંખ્યા કહેવાય. એ રીતના ચાલો આપણે 8 થી ચેક કરીએ. 8 નું ચેક કરીએ. 8 ના કયા અવયવ પડે? 1 થી પડે, 2 થી પડે, 4 થી પડે, 8 થી પડે. હવે 8 ને 4 12, 12 ને 2 13 ને 14, 14 ને 15 તો આનો સરવાળો કેટલો છે? 15. શું 8 થી ડબલ 16 થયો? તો કે ના, તો આ સંપૂર્ણ સંખ્યા નથી. તો માનો કે 6 સંપૂર્ણ સંખ્યા થઈ 8 ન હોય તો આ બે નહીં થાય. કેમ? તો કે તમારે કોઈ એક જ ઓપ્શન ટિક કરવાનો હોય. એનો અર્થ એ કે આનો જવાબ કયો? 6 જ આપવાનો જવાબ છે. ચાલો આપણે આગળ જોઈએ. 6 2 0 4 નો ઉપયોગ કરી 4 અંકની લઘુત્તમ અને મહત્તમ સંખ્યા વચ્ચે કેટલું અંતર હશે? પહેલા તો તમારે લઘુત્તમ સંખ્યા બનાવવાની છે. 4 અંકની સંખ્યા તમારે બનાવવાની 1 2 3 4. હાલો હવે લઘુત્તમ એટલે નાની સંખ્યા. નાની સંખ્યા બનાવવા માટે શૂન્ય પહેલા તો મુકાય નહીં, બીજા નંબર ઉપર મૂકવો પડે. પછી એની સહેજ મોટો અક્ષર પહેલા અંકે મૂકો અને પછીનો આ રીતે ગોઠવી દીધા. ચડતા ક્રમમાં ગોઠવણ થાય. આમ જો તો શૂન્ય પહેલા આવો તો પણ શૂન્ય પહેલો આવે તો 4 અંક ન કહેવાય. એટલા માટે આપણે બીજો મૂકવો પડે. એટલે લઘુત્તમ એટલે નાની સંખ્યા બની ગઈ. હવે મહત્તમ. તો ચાલો આપણે મહત્તમ પણ સંખ્યા બનાવી છે. મોટો અંક પહેલા, પછી એનથી નાનો, પછી એનથી નાનો, પછી એનથી નાનો. હવે બંને વચ્ચે અંતર કીધું તો બાદ મૂકી દીધા. ચાલો બાદ મૂકી દીધી. શૂન્યમાંથી 6 નો જાય તો 10 લીધી તો 10 માંથી 6 કાઢીને 4 થાય. આ 10 લીધો અહીં ઘટાડવો પડે, પરંતુ આપણે ઘટાડતા નથી એટલે ઘટાડી ક્યાં દઈએ છીએ? અહીંયા ઘટાડી દઈએ છીએ. આપણે 10 અહીંયા દઈએ અહીં 9 મૂકવા પછી 9 માંથી 4 એટલે 5 ને 5 માં 2 નાખો એટલે 7. 5 માં 2 નાખો કેટલા થશે? 7. પછી ઉપરથી ઉતારા 3 એમ શૂન્ય નો નીકળે માટે 6 માંથી 2 કાઢો એટલે 4 3 7 2 4 3 7 2 આપણે જવાબ કયો આવશે? ઓપ્શન નંબર ડી એકદમ રાઈટ જવાબ છે. ચાલો આપણે આગળ જોઈએ. 5 7 6 8 નો ઉપયોગ કરી 4 અંકની સૌથી નાની એકી સંખ્યા અને 4 અંકની સૌથી મોટી બેકી સંખ્યા શું થાય? તો આપણે જો એનો સરવાળો શું થાય એ પૂછો. આપણે ખાસ ધ્યાન રાખવાનું શું પૂછે છે? સરવાળો. તો ચાલો આપણે પહેલા ક્રમ પ્રમાણે બનાવીએ કે 4 અંકની નાની પરંતુ કેવી બનાવવાની છે? એકી સંખ્યા બનાવવાની છે. હવે નાની સંખ્યા બનાવી હોય તો નાના અંક આગળ મૂકવા પડે, તો મોટા અંક પાછળ મૂકવા પડે. તો મોટા અંકમાં જ પણ એકી અંક મૂકવાનો છે. તો આમાં સૌથી મોટો એકી અંક કયો છે? તો 7 છે. હવે નાના અંક ગોઠવતા જાવ જે રીતે ગોઠવશે. 6 5 6 7 તો મુકાઈ ગયો ઓલરેડી. એટલે હાલો એકી સંખ્યા બની ગઈ નાની. હાલો બેકી સંખ્યા આપણે મોટી બનાવી છે. કોઈ પણ સંખ્યા મોટી બનાવી હોય તો મોટો અંક આગળ મૂકવો પડે. એટલે આપણે નાનો અંક છેડે આવશે અને નાનો અંક છેડે મૂકવાનો કીધો પણ એ તો બેકી મૂકવાનો. તો નાનો અંક બેકી કયો છે? તો કે 6 ને 8 માં 6 નાના. ચાલો હવે પછી મોટી સંખ્યા બનાવી તો સૌથી મોટો અંક આગળ મૂકશું. પછી એનથી નાનો 7, એનથી નાનો 5 8. હવે બંનેનો સરવાળો કરો. ચાલો આપણે સરવાળો કરીએ કે 6 12 ને 13 નો તગડો. જો અહીંથી ખબર પડી કે 13 નો તગડો આમાં ક્યાં આવશે? જવાબ
ઓટોમેટિક ખબર પડી ગઈ. છતાં આપણે કર્યું ચાલો તેનો તગડો વધી જાય 8 ને 4 12 ને 5 ને 8 ને 4 8 ને 5 13 ને 14 14 નો ચોગડો વધી જાય 7 ને 7 14 નો ચોગડો વધી જાય 8 ને 13 ને 14 તો આનો જવાબ આવશે 14,443 14,443. બહુ સરસ જવાબ, ખૂબ સરસ પ્રશ્ન હતો. જો આ સરવાળો હતો સાચો હતો ત્યારે કઈ બાદબાકી પણ હોઈ શકે અથવા ગુણાકાર પણ હોઈ શકે અથવા ભાગાકાર પણ હોઈ શકે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ. 9 6 3 8 0 અંકનો ઉપયોગ કરી નાની એકી અને સૌથી મોટી બેકી સંખ્યાનો યોગફળમાં હજારના સ્થાન પર આવેલ સંખ્યાની સ્થાન કિંમત કેટલી થશે? પહેલા તો તમારે છે કે કઈ સંખ્યા બનાવવી? સૌથી નાની એકી સંખ્યા. તો ચાલો આપણે કેટલા અંકની બનાવવાની છે? તો અંકનો ઉપયોગ કરી 1 2 3 4 5 1 2 3 4 ને 5 એમાં સૌથી નાની એકી તો સૌથી નાનો એકી અંક કયો છે? તગડો. એ અહીં નહીં કહેવાય, તગડાને આગળ રાખવો એટલે સૌથી મોટો એકી અંક મૂકવો પડે. તો મોટો અંક કોણ છે? 9 છે. હવે તો કે નાની સંખ્યા ગોઠવણી કીધી એટલે સૌથી નાનો અંક 0 છે, પણ પેલો ન મૂકે એટલે બીજો મૂકવો પડે. એનાથી નાનો આગળ મૂકી દઈએ 3, પછી એનાથી મોટો 6 અને પછી 8. આ સૌથી નાની એકી સંખ્યા બની ગઈ. હવે સૌથી મોટી બેકી સંખ્યા બનાવી છે. તો ચાલો 1 2 3 4 5 સૌથી મોટી બેકી સંખ્યા બનાવી હોય તો મોટો અંક આગળ મૂકવો પડે એટલે જમણી બાજુ સૌથી નાનો અંક મૂકવો પડે, પરંતુ બેકીમાં સૌથી નાનો 0 છે તો આપણે 0 મૂકી દો. હાલો સૌથી મોટી બનાવી તો મોટો અંક આગળ મૂકી દો 9, પછી એનાથી નાના 8, એનાથી નાના 6, એનાથી નાના 9 8 6 અને એનાથી નાના 3. ચાલો હવે એનું કીધું યોગફળમાં. હાલો આને યોગફળ કરી નાખો. હાલો આને ફટાફટ યોગફળ એટલે શું થાય? સરવાળો થાય. તો અહીં 9 અહીં 8 છે, 9 10 ને 11 એકડો વધી 6 12 ને તેનો તગડો વધી 8 ને 9 9 10 ને 12. ચાલો હવે એનું કીધું કે હજારના સ્થાન પર આવેલી સંખ્યાનું સ્થાન કર્યું. તો હજારનું સ્થાન કેવું થાય? તો કે હજારના સ્થાન પર તમારે કરવું હોય તો કે હજારમાં 3 શૂન્ય આવે તો આ 3 શૂન્ય બની જશે 1 2 અને 3. હજારના અંદર 500 થાય અને 500 કરતા સંખ્યા કેવી છે? નાની છે. 500 સંખ્યા કરતા કેવી છે? નાની છે. તો તમારે આ સંખ્યામાં કેટલા થશે? 9 ના 9 રહેશે એટલે 9,1200 સોરી એકમ દશક 100 1000 10,000 2,29,000 થશે. આનું કેટલા થશે? 2,29,000 થશે. પણ આમાં એવું થશે હજારના સ્થાનના અંદર કીધું એટલે મેં 12 ને ન પૂછ્યું, મેં આ ઓપ્શનમાં 12 જ મૂક્યું એટલે મને થશે કે એક પણ નહીં કે આ કયો જવાબ આપો? એવો પ્રશ્ન એવો થઈ શકે કે સાહેબ આ કયો જવાબ આપો? 9,000 કરવા એટલે ઘણા બાળકો શું થાય 9,000 પાડી હજારના સ્થાનના અંદર કીધું એટલે 9,000 કરી મૂકી ઉપલાવાળા 12,000 ભૂલી જાય તો તમે પડશો ખોટા. કેમ તો કે 9,000 જવાબ ન પૂછી શકાય. 9,000 જવાબ આ 9,000 અંકમાં શબ્દમાં લખ્યા છે, આ 9,000 અંકમાં શબ્દ ભેગું કર્યું છે, આમાં બંને કરે છે. મોટા ભાગના વિદ્યાર્થી છે ને આ 9,000 અંકવાળા પાસે તો પેલા 9,000 આવડે છે. ઘણા ને ખબર પડશે કે 9,000 આને કહેવાય 9,000 આને કહેવાય, બે ઓપ્શન તો ઓપ્શન નંબર B ટીક કરશે, ઓપ્શન નંબર C ટીક કરશે, સોરી બંને. પણ હજી કહું છું ધ્યાન દોરું છું કે અહીંયા 12,000 ના આગળ 12,000 નું એકમ દશક 100 1000 10,000 1,29,000 થાય. રાઉન્ડ ફિગર કેટલું થાય? કેમ કે બેકી સંખ્યાના યોગફળમાં હજારના સ્થાન પર આવેલ અંકની સ્થાન કિંમત કેટલી થાય? સોરી તો હજારના સ્થાન પર આવેલ અંકની સ્થાન કિંમત આમાં હજારનો સ્થાન કેટલો પર આવે છે? 1 2 3 4 9,000 તો હજારના સ્થાન પર કેટલા આવ્યા છે? 9,000. અને જે વિદ્યાર્થી પણ C ગયો ઓપ્શન નંબર એ એકદમ રાઈટ સાચા પડશે. પરંતુ અહીંયા પૂછો ને કે હજારના સ્થાનના આધારે અંદાજિત કિંમત મેળવો તો તમારો જવાબ 1 પણ ન થાય. કેમ તો કે અંદાજિત કિંમતમાં તમારે 1,29 કહેવા અને આ તમને ખાલી સ્થાન કિંમત પૂછ્યું એટલે કોઈ પ્રશ્ન નથી. 9,000 9,000 બંને સાચા છે એટલે તમે ખોટા નથી. ખૂબ સરસ પ્રશ્ન હતો. ચાલો આપણે આગળ જોઈએ 18 કે 1 થી 11 વચ્ચે આવતી એવી વર્ગ સંખ્યાનો સરવાળો કેટલો થાય? પહેલા તો 1 થી 11 વચ્ચે એવી વર્ગ સંખ્યા આવે કઈ તો કે 2 3 5 7 11 આવે તો કે જા નાના વચ્ચે કી કોઈ ન આવે એટલે તમારે ખાલી આટલી સંખ્યાનો સરવાળો કરવાનો હતો. તો કે જો 7 ને 3 10 ને 5 15 ને 2 17 ક્યાં છે 17? ઓપ્શન નંબર C ઉપર છે. ખૂબ સરળ દાખલો તો આવી બધી સંખ્યા આવે તો ફટાફટ થઈ જાય. ચાલો આગળ દાખલો જોઈએ. 8 થી 20 વચ્ચે આવતી વિભાજ્ય સંખ્યાનો સરવાળો શું છે? જો 8 થી 20 ની સોરી 4 થી 20 ની વચ્ચે એટલે 4 ને 20 ને લેવાના ખાસ ધ્યાન રાખજો. તો 5 તો કેવી છે? અવિભાજ્ય છે એટલે 6 ને લેવાના. 7 કેવી છે? અવિભાજ્ય નહીં લેવાના. 8 તો કે લેવાના, 9 તો કે લેવાના, 10 તો કે લેવાના, 11 તો કે નહીં લેવાના અવિભાજ્ય છે, 12 તો કે લેવાના, 13 તો કે નહીં, 14 તો કે 15 તો કે અવિભાજ્ય છે એટલે લેવાના, 16 તો કે લેવાના, 17 તો નહીં લેવાના, 18 લેવાના, 19 નહીં લેવાના. તો આટલી સંખ્યાનો આપણે તમારે સરવાળો કરવાનો હતો. તો
તો ચાલો હવે આપણે ફટાફટ એકમ નામના આંકડા થતો હોય તો એ કરી દઈએ પ્રાઇમરી 6 માં 8 નાખો તો 6 12 13 14 માં 9 નાખો તો 14 માં 10 નાખો તો 24 પણ 9 નાખવાના એટલે 23 23 માં 0 નાખો તો 23 23 માં 2 નાખો તો 25 25 માં 4 નાખો તો 29 29 માં 5 નાખો તો 30 ને 4 34 34 માં 6 નાખો તો 40 અને 40 માં 8 નાખો તો 48 એકમ નો ક્યાં છે તો 48 આ બે જગ્યાએ રેડી આંકડો આવ્યો 48 માં આંકડો વધી આવી 4 હાલો દશકના અંકનો સરવાળો કરીએ આમાં 4 છે આમાં દશકનો છે અને આમાં છે અને આ છે એટલે આવડા દશકનો કહેવાય તો પહેલા 4 માં એક ઉમેરો કેટલા થઈ છે 5 5 માં એક ઉમેરો 6 6 માં એક ઉમેરો 7 7 માં એક ઉમેરો 8 8 માં એક ઉમેરો 9 9 માં એક ઉમેરો 10 તો આગળ આવી ગયો 10 તો આપણો જવાબ 108 આવે ક્યાં છે ઓપ્શન નંબર બી ઉપર છે આ જવાબ નહીં એટલે ઓપ્શન નંબર બી આનો રાઈટ જવાબ છે ચાલો આપણે આગળ 19મા પ્રશ્નનો અભ્યાસ કરીએ હા વિદ્યાર્થી મિત્રો આપણે ઘણી યુનિટ ટેસ્ટનો અભ્યાસ કર્યો ખૂબ સરળતાથી તમને કરાવી પણ રહ્યા છે ઘણા વિદ્યાર્થી મિત્રો પાછળથી જોડાયા છે અને ખૂબ જ તાલાવેલી સાથે ભણી રહ્યા છે એટલા માટે લાઈક કરવાનું ભૂલી ગયા છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો સરસ મજાની લાઈક કરી દો કોમેન્ટમાં તમારું નામ સરનામું તમારે કેટલા માર્ક આવ્યા તે પણ લખી નાખો અને હા હજુ પણ જો તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા જેવા અન્ય મિત્રોને શેર કરી દો ચાલો હવે આપણે જોઈએ કઈ સંખ્યા સૌથી મોટી છે એટલે મોટા ભાગના વિદ્યાર્થી શું કરશે ઓપ્શન નંબર ડી સાહેબ હાવ એવો પ્રશ્ન પણ જો આગળ માઈનસની નિશાની છે એટલે માઈનસની નિશાનીમાં ઊંધું હોય કે જે સંખ્યા મોટી હોય અને આગળ માઈનસની નિશાની હોય એ સંખ્યાને સૌથી નાની કહેવાય તો તમે જો તો ઊંધું કરવાનું સાહેબ જે સંખ્યા સૌથી નાની હોય એ સંખ્યાને માઈનસમાં મોટી કહેવાય એટલા માટે આનો જવાબ ઓપ્શન નંબર એ આવશે એટલે ઘણા સોરી ઓપ્શન નંબર બી આવશે -1 ઘણા ભાગના મોટા ભાગના વિદ્યાર્થીઓ 120 કરીને બી આવશે એટલે ખાસ ધ્યાન રાખજો અહીંયા ઓપ્શન નંબર બી જવાબ આવશે ચાલો આગળ જોઈએ ચલો હવે લાસ્ટ પ્રશ્ન તમે લાઈક કરી દેજો શેર કરી દેજો ભૂલી જતા નહીં વિદ્યાર્થી હાલો 20મો પ્રશ્ન -4 થી 4 વચ્ચે કેટલી ધન પૂર્ણ સંખ્યાઓ હોય તો રેખા સંખ્યા રેખા હોય ને એમાં -4 -3 -1 0 1 2 3 અને 4 આ રીતે સંખ્યા રેખા હોય એક બાજુ ધન હોય ધન એટલે પ્લસ સંખ્યા હોય એક બાજુ માઈનસ સંખ્યા હોય અને વચ્ચે શું હોય શૂન્ય હોય આ રીતે ગોઠવાય હવે એનું શું ધન પૂર્ણાંકો એટલે કે આ પ્લસ વાળા પૂર્ણાંકો ની સંખ્યા કેટલી આવશે તો કે તમે જો ધન પૂર્ણાંક શૂન્ય ધન પૂર્ણાંક એટલે ઋણ પૂર્ણાંક તો કેટલી સંખ્યા છે વચ્ચે કીધું એટલે 4 ને લેવાય આ બાજુ 4 ને લેવાય તો ઘણા આવડ્યા છે 1 2 3 4 5 6 7 એમ નહીં ખાલી ધન પૂર્ણાંક કીધા તો તમારે ધન પૂર્ણાંકમાં કેટલી સંખ્યા છે 1 2 અને 3 તો આપણો જવાબ કયો આવશે ઓપ્શન નંબર બી એકદમ સાચો જવાબ હતો તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે 20 પ્રશ્નની વીકલી ટેસ્ટ તમે જોઈ શકો છો નવોદયની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સંખ્યા જ્ઞાન 2 માં આપણે સરસ મજાના 20 40 પ્રશ્ન સોલ્વ કર્યા અને ગયા પછી આપણે આવા 25 પ્રશ્નના ડબલ એટલે કે 50 પ્રશ્ન સોલ્વ કર્યા હતા ટોટલ આપણે સંખ્યા જ્ઞાન 20 માંથી તે 90 પ્રશ્નોનું સોલ્યુશન તમને કરાવ્યું છે તમારે એને કોઈ પણ જગ્યાએ જવાની જરૂરિયાત નથી તમે આ 90 પ્રશ્નોને વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો તમને લગભગ 100% મારો વિશ્વાસ છે કે નવોદયમાં આથી બહાર કોઈ જવાની વસ્તુ છે નહીં એટલે કોઈ પણ જગ્યાએ ખોટો આમ દોડશું તેમ દોડશું આમ કરીશું તેમ કરીશું કોઈ જગ્યાએ જવાની જરૂરિયાત નથી ઓનલી ફોર આ 90 પ્રશ્નો ગયા વર્ષના 50 અને આ વર્ષના 40 પ્રશ્નોનો વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો સતત અભ્યાસ કરો તમને આ પ્રકરણ સમજાશે પણ અને પરીક્ષામાં તમારે માર્ક આવશે તો ચાલો વિદ્યાર્થીઓ આ વિડીયોમાં આપણે આટલું રાખીએ આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરી દો શેર કરી દો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવજો વિદ્યાર્થી મિત્રો